રાજકોટમાં ઇન્ટેક સંસ્થાના રાજકોટ ચેપ્ટર દ્વારા હેરિટેજ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઐતિહાસિક વારસા પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ બાઇક રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાઇડમાં આશરે 25 જેટલા બાઇક ચાલકો ઉત્સાહભેર જોડાયા છે। આ હેરિટેજ બાઇક રાઇડ જુબેલી ગાર્ડનથી શરૂ થઈ કસ્તુરબા ધામ, ત્રંબા દરબારગઢ, સરદાર સ્પેટવેલ, ભાડલા, હિંડોળગઢ, જસદણ અને આટકોટ ગોંડલ જંકશન થઈને પરત જુબેલી ગાર્ડન ખાતે સંપન્ન થશે। બાઇક ચાલકોએ જિલ્લાના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ લોકોને આપણી અમૂલ્ય ધરોહર વિશે માહિત કરાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે। ડૉક્ટર વિશાલ વારિયા ફ્રોમ ઇન્ટેક રાજકોટ ચેપ્ટર, આઈ એમ અ મેમ્બર। હેરિટેજ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે 19 નવેમ્બરથી લઈને 25 નવેમ્બર સુધી, અને એ સપ્તાહ અંતર્ગત આજે 23 તારીખે અમે એક હેરિટેજ અવેરનેસ સ્પ્રેડ કરવા માટે બાઇક રાઇડની રેલીનું આયોજન કરેલું છે, જેમાં અંદાજે 25 જેવા રાઇડર્સ સાથે જોડાના છે, જે અમે રાજકોટ થી લઈને આટકોટ, જસદણ, ભાડલા અને એવી બધી હેરિટેજ સાઇટ્સ, જસદણ પેલેસ છે, હિંગોળગઢ પેલેસ છે, પછી ભાડલા પાસે એક વાવ છે, હેરિટેજ વાવ છે, એ બધા સ્પોટ્સને કવર કરી અને ત્યાં હેરિટેજની જાળવણી માટેનો એક મેસેજ અમે આપવા માંગી રહ્યા છે। આ બાઇક રાઇડનું આયોજન કરવાનું કારણ એક જ છે કે આપણે હેરિટેજની જાળવણી કરવી જોઈએ અને એક મેસેજ સ્પ્રેડ કરવાનો છે, અને સાથે સાથે એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે ઇવન 2 વ્હીલર્સ ચલાવતા હોય છે ત્યારે બધા મારા બાઇક રાઇડર્સ જે છે એ બધા ફૂલ પ્રોટેક્ટિવ ગેરમાં છે અને રિસ્પોન્સિબલ રાઇડર્સ છે, એટલે સાથે સાથે રિસ્પોન્સિબલ રાઇડિંગનો મેસેજ પણ એક સ્પ્રેડ કરવા માટે અમે આ રેલીનું આયોજન કરેલ છે। લોકોમાં જાગૃતિ આવવા માટે અમે લોકો એકચ્યુઅલી ઇન્ટેક જે છે ને, ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ, કલ્ચર એન્ડ હેરિટેજ, એનું એક રાજકોટ ચેપ્ટર જે છે, અમે એમાં વર્ષ દરમિયાન કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા હોય છે, અને આ સપ્તાહ દરમિયાન અમારી 3 એક્ટિવિટી ચાલી રહી છે, જેમાંની એક બાઇક રાઇડ છે, એક જે છે અમે કોલેજ અને સ્કૂલ્સમાં જઈને હેરિટેજ અવેરનેસના સેમિનાર્સ કન્ડક્ટ કરીએ છીએ, અને ક્રાફ્ટનો સેમિનાર, ક્રાફ્ટનું વર્કશોપ ચાલી રહ્યું છે, જેમાં અમે લોકોને શીખવાડીએ છીએ કે ભાઈ બેસ્ટ ફ્રોમ વેસ્ટ કેવી રીતે કરવાનું છે, અને આ રીતે નાની મોટી અમે કાર્યવાહી કરી, નાના મોટા ઇવેન્ટ્સ કરી અને અમે હેરિટેજ અવેરનેસનું મેસેજ જે છે એ સ્પ્રેડ કરીએ છીએ। એટલે અત્યારે જે બાઇક રાઇડની અમે રેલીનું આયોજન કરેલું છે ને, એની સાથે અમારી સાથે છે ને એક જસદણના પ્રોફેસર છે, જે અમારી સાથે ત્યાં જસદણથી જોડાવાના છે, જે અમને જસદણ પેલેસ, જસદણની હિસ્ટ્રી, એ બધા વિશે અમે વિશેષ માહિતી આપવાના છે। સાથે સાથે આ જેટલા હેરિટેજ પ્લેસીસ અમે કવરઅપ કરીએ છીએ, દરેક હેરિટેજ પ્લેસ ઉપર જઈ ત્યાં વિશેની માહિતી અને ત્યાં વિશેનું સાહિત્ય અને એનું અન્ડરસ્ટેન્ડિંગ લઈ અને અમે દરેક સ્પોટને કવરઅપ કરીએ છીએ। મારું નામ મિતેશ જોશી છે, હું ઇન્ટેકમાં લાઈફ મેમ્બર છું, અને અમે બાઇક રાઇડ કરવાનું કારણ એ પણ છે કે ઘણા બધા પ્લેસો આપણી નજીકમાં, રાજકોટની નજીકમાં એવા છે કે જે ખાસ જાણીતા નથી, તો લોકો એને ઓળખે અને હેરિટેજ પ્લેસ તરીકે એ થોડાક ઉજાગર થાય એવો અમારો પ્રયત્ન છે। લોકોમાં જાગૃતિ માટે કે પોતાની આસપાસ રહેલા હેરિટેજ પ્લેસો એને ઓળખે અને એને સાચવી રાખે તો એ વધારે સારું કામ થશે હેરિટેજ માટે। હું આમ તો બાઇક રાઇડર જ છું, એટલે અમને તો ખૂબ જ સારો અનુભવ રહે છે। બાકીના બધા અમે વારંવાર અલગ અલગ પ્લેસ ઉપર જતા હોઈએ છીએ, પણ આ ખાસ પ્લેસ માટે જવાનો આનંદ એક અનેરો છે કે જેથી કરીને અમારા બાકીના બધા બાઇક રાઇડર્સોને હેરિટેજમાં પણ જાગૃતિ આવશે અને નવું પ્લેસ પણ જાણવા મળશે।